વડોદરા શહેરમાં પાણીની સમસ્યાઓનો અંત લાવવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। આ વિષય પર વધુ માહિતી આપતા કોંગ્રેસના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવે જણાવ્યું કે બાકી બરોડાના બહારવાળા લોકો માટે છે આ કેવું તંત્ર છે જે ફક્ત ને ફક્ત પેપર ઉપર કામ કરી રહ્યું છે, પણ હવે તો નહીં જ ચાલે। જ્યાં આંદોલન અને હંગામા કરવાના હશે ને અમે તૈયાર છીએ, પોલીસ સ્ટેશનમાં જવું હોય તો પણ અમે તૈયાર છીએ, પણ આ જેટલા પણ પદ પર બેઠેલા પદ અધિકારીઓ છે એમને તો ચાલતા દોડતા કરવા જ પડશે, હવે નહીં ચાલે। મેડમ, આ વડોદરામાં જે નંબર 4માંથી ટેન્કરો ભરીને વોર્ડ નંબર 5માં પાણીમાં જતા હતા, જ્યારે મીડિયાનો પર્દાફાશ કરવામાં આવ્યો અને મીડિયા દ્વારા કોન્ટેક્ટ બી કરવામાં આવ્યો કે ભાઈ આ કેવી રીતે તમે ચલાવો, તો કે નહીં અમુક તો ઉપરથી પરમિશન છે, તો પરમિશન લેટર તો હોવું જોઈએ ને, તો એ વિશે શું કહેશો? આ વિષય વોર્ડ નંબર 4 અને 3નો છે। હું વોર્ડ નંબર 14ની કોર્પોરેટર છું, પણ છતાં આટલું તો સમજું છું કે કોર્પોરેટરની જે હદ હોય છે આખું વડોદરા હોય છે, અને આ જે ટેન્કરોનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે ને એ પેપરો પર 200-300 લખાવવામાં આવે છે, પણ ખરેખર એ 100 કે 150 જ હોય છે। તો આ જે લોકતંત્રનું બલાત્કાર થઈ રહ્યું છે ને, આ શબ્દ બહુ જ ખરાબ લાગી રહ્યો હશે, પણ બહુ જ કડવા શબ્દ મને બોલવું પડી રહ્યું છે। આ ભ્રષ્ટાચાર બંધ કરો, વડોદરાની જનતા હવે જાગૃત થઈ જાઓ। આપણા હિતમાં દીપા શ્રીવાસ્તવ બોલે છે, આપણી અવાજ બનવા બોલે છે, તાકી આપણા કામ થાય, આપણા ઘેર કામ થાય, આપણા ઘરના લોકોના જે પાણી પૂરું પડી નથી રહ્યું, ગટરો પ્રોપર સાફ નથી થઈ રહી, આજે હું નહીં બોલું આ પદ પર રહીને તો કોણ બોલશે? મારી જોડે આવો અને જોડો, આપણા માટે આ દીપા શ્રીવાસ્તવ છે અને કામ બોલશે તો નામ બોલવાનું જ છે। જે બાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને મીડિયા દ્વારા સવાલ પૂછતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે જે પણ સમસ્યાઓ છે એના માટે અત્યારે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યા છે, અને આવનારા દિવસોમાં વડોદરાની પબ્લિકની હિતમાં કંઈ પણ ઇસ્યુઝ ના થાય, એમની પૂરું પોતામાં પાણી મળે અને ક્વોલિટી પાણી મળે એના માટે જે પણ પગલાં લેવું પડે કડકાઈથી પણ કરીશું। અને જે કદાચ મિસયુઝની કંઈ વાત છે અથવા કન્ટામિનેશનની વાત છે, મિસયુઝની વાત ઉપર તો કાયદાકીય રીતે કડકાઈથી પગલાં લઈશું। કન્ટામિનેશન ઇસ્યુઝ છે, આપ જાણો છો કે જૂના નેટવર્ક છે, એક બધા જગ્યામાં નથી પણ 1-2 જગ્યામાં કન્ટામિનેશન ઇસ્યુઝ છે, એ એપીએસ ચાલુ કરતાં અત્યારે ગરમીમાં બેકમાં રહે છે, કે જૂના ઇલીગલ કનેક્શન્સ હોય, કોઈ જગ્યામાં ક્રોસિંગ્સ હોય, એને દૂર કરવાનો અત્યારે મોટર સ્પોટ્સ ફોર્મ કરીને રેડ પણ કરી રહ્યા છે। અને પાણી સ્ત્રોતનું જ્યારે વાત છે, અત્યારે પાણી કાપ બિલકુલ નથી, કદાચ જાહેરનામામાં કંઈ ઇસ્યુ હોય તો એ અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે ચેક કરીશું, કારણ કે ગઈકાલે જાતે જ હું ગયો હતો અને કમ્પ્રેશન એર ક્લિનિંગ ચાલી રહી છે, કારણ કે આજુબાજુમાં રેતી છે ત્યારે ક્લીન કરીને 12 MLD અમે ઝોનમાં કાલથી આપવાના છે। સાથે સાથ સિંદરોડમાં પણ જે પરમનન્ટ પ્લાનિંગ માટે 150 MLDનું પ્લાન્ટ છે, પણ આપણે 120 MLD ચલાવી રહ્યા છે, એટલે હજી 20 MLD ત્યાંથી પણ પાણી ખેંચવાનું પ્લાનિંગ છે, અને આવનારા દિવસો માટે હજી 150 MLD WTP ત્યાં પ્લાનિંગ કરવાના છે, જેથી કરીને વેસ્ટ ઝોન માટે પાણી આપી શકે છે। ખાસ કરીને ઈ ઝોનની જે અત્યારે નાનું સમસ્યા છે એ 20 દિવસમાં પૂરું થશે, કારણ કે આવનારા દિવસોમાં 125 MLDનું જે લાઇન છે એ રેડી થઈ ગયા છે, અમે ક્રોસિંગ્સ પણ ગઈકાલે વિઝિટ કર્યા છે, એટલે 75 MLDની પાણી અમે ઈસ્ટ ઝોનને ફૂલ આપીશું, એમાં કદાચ 10થી 12 MLD કદાચ થોડું આપવું હોય તો સાઉથ ઝોનમાં પણ પાણી ટૂંકા સમયમાં આપીશું, અને ડિસેમ્બર 2026 સુધી હજી વધારે 50 MLD પાણી લઈશું, એટલે આજવાની તમામ સ્ત્રોત છે એ ઈ ઝોન માટે ડેડિકેટેડ આપવામાં આવશે। આટલા વર્ષોથી આ પ્લાનિંગ કદાચ ડિલે પડતું હતું, પણ એ અમે આગળ લઈને પૂરું કરવાના છે। આવનારા દિવસોમાં મહીસાગર અને સિંદરોડ અને ફાજલકાથી પણ જે પાણી આપી રહે છે એમાં ઇસ્યુઝ નથી, એટલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં અત્યારે બિલકુલ પ્રોબ્લેમ નથી। નાનું મોટું જે વોર્ડ લેવલનું ઇસ્યુઝ હશે એ લોકલ લેવલમાં આઇસોલેશન કરીને કામગીરી કરીશું। નોર્થમાં પણ મેજર પ્રોબ્લેમ નથી, એક્સેપ્ટ ફોર 1 or 2 સોસાયટીઝ ઇન ધ વર્લ્સ। અને જે ટેન્કર બાબતની જે રજૂઆત હતી એમાં કડકાઈથી અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે। જે લીગલી ટેન્કર જોઈએ છે એમને આપણે આપીએ છીએ, પણ ઇલીગલી ટેન્કર મંગાવતા હોય એ પદ્ધતિને ધીરે ધીરે અમે બંધ કરવા માંગીએ છીએ। અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે પાણીનું પ્લાનિંગ છે, રાજ્ય સરકારે પણ આપણે મંજૂરી આપી છે, એટલે એક્ઝિસ્ટિંગ નેટવર્કને જે જૂના નેટવર્કને બદલવા માટે પણ ફેઝ વાઇઝ અમે પ્લાનિંગ કરી છે, એક્ઝિક્યુશન ફેઝમાં પણ આવશે, કારણ કે એક સાથે આખા સિટી અમે કૂદી ના શકીએ, એટલે ધીરે ધીરે ફેઝ વાઇઝ જે વધારે પ્રોબ્લેમ છે કેટેગરી 1 લેસ પ્રોબ્લેમ કેટેગરી 2 એ રીતનું પ્લાનિંગ સાથે એ કામગીરી કરીશું।
અને આવનારા દિવસોમાં જે બૂસ્ટર સ્ટેશન્સ વધારવાની જરૂરિયાત છે, ડાયરેક્ટ પમ્પિંગ જે અમદાવાદ કરે છે, આ રીતનું ટાંકીઓ વધારે નહીં પણ ડાયરેક્ટ બૂસ્ટર સ્ટેશન્સથી આપણે પાણી વાળમાં આપી શકાય એનું આયોજન છે. અને આવનારા દિવસોમાં ઝોનેશન સાઇઝ કરીશું, એટલે ઈસ્ટનું પાણી વેસ્ટમાં ના જાય, વેસ્ટના પાણી સાઉથમાં ના આવે, એટલે ઝોનેશન કરીને ઝોન વાઇઝ 5 ઝોનનું અમે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોનનું આપવાનું નક્કી કર્યું છે. પણ આપ જાણો છો કે પાણીનું પ્લાનિંગ છે. અત્યારે અમારે જે ડ્રોયલ છે, ડ્રોયલમાં કંઈ ઇશ્યુઝ નથી, હજી 20-25 દિવસ સુધી પાણી છે જ. અને સાવચેતીના ભાગરૂપે અમે ખાલી SSMLમાં કમ્યુનિકેટ કરીને રાખ્યું છે, કદાચ પમ્પિંગ કરવું હોય તો કરીશું. પછી વાત આવી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં આ વખતે થોડું વરસાદ ડિલે થઈ ગયા છે. અદરવાઇઝ આ સમયમાં આ પણ ઇશ્યુઝ ના આવતા હોય, પણ એ આખા ગુજરાતમાં થોડું વરસાદનું સમય થોડું ડિલે થઈ રહ્યા છે. પણ પાણી બધાને મળે એવા આયોજન તો કરવાના છે અને કરી જ રહ્યા છે. જે પણ જે અકાઉન્ટ્સની ડિટેલ્સ છે કે ડિફરન્સીસ વેબસાઇટ ઉપર હોય, અદરવાઇઝ કંઈ જાહેરનામામાં કંઈ થયું હોય, અમે ચોક્કસ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરીને એનું ક્લારિફિકેશન પણ આપીશું. એટલે પાણી કાપનો ઇસ્યુ નથી અને લોકો પેનિક થવાની જરૂરત નથી. પણ ચોક્કસ જે રજૂઆતો છે પાર્ટી તરફથી મળે છે, કોંગ્રેસ પાર્ટી તરફથી, એમની રજૂઆતો પણ સાંભળીશું. અને પબ્લિકની હિતમાં હોય તો ડેફિનેટલી પબ્લિકની હિતમાં જે પણ પગલાઓ લેવાના છે અમે ચોક્કસ લઈને એમને મદદ કરીશું. પાણી ચોરાય છે ખરું, જે કોઈ આક્ષેપ છે એ 20 MLDની વાત આક્ષેપ છે. અમે જોવું પડશે કે ખરેખર આવા ચોરી થઈ રહ્યા છે કે કેમ, અને ચેક કરવું પડશે. ખરેખર એવું હોય તો કાયદાકીય રીતે પગલાં લેવું પડશે.